सदगुरुदेवनी कहे ब्रिजेश कैसा ये ताला इसे तोड़ना कहाँ बड़ी बात कि कहे ब्रिजेश कैसा ये ताला इसे तोड़ना कहाँ बड़ी बात नहीं बचता ये ચોરો से बचा गया ये ईमानदारों से કે આપણે ઘણી વખત હિન્દીમાં હોતે ને એવી કહેવત છે કે દુકાનની ઉપર તાળું મારેલું હોય એટલે એ લોકો એવું કહે કે તાળાની કેપેસિટી કેટલીક હોય કે કોઈ ચોર હોય ચોર માટે તાળું તોડવું કે બહુ મોટી વાત ન કે નાનકડું તાળું હોય તો હોતે ને બધા વ્યક્તિ દુકાને ઘરે તાળા શું કામ મારે છે એ એટલે તાળા મારે છે ચોરથી બચવા માટે નહીં પણ કોઈ ઈમાનદાર વ્યક્તિ બાજુમાંથી નીકળે અને એનું ઈમાન ડગમગી ન જાય ને એની માટે છે કે જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ સેપ્ટિક મારે છે જ્યારે ગુરુ મહારાજ કોઈ શબ્દોની વાત વાપરતા હોય ક્યારે શાસ્ત્ર પુરાણની અંદર કોઈ શબ્દોની વાત વાપરતા હોય કે જે મન છે એને જે કામ ક્રોધ લોભ મોહ અભિમાન જે લાગેલું છે તેમાં કોઈ પણ વ્યક્તિને એવો પાવર ન આવી જાય કે ભાઈ આપણે એટલાથી શું ફરક પડે કે આપણે એટલામાં ફસાઈ જ ન શકીએ એ વસ્તુ સમજાવતા એમ કહે છે કે આ દુનિયામાં એક સેકન્ડની વસ્તુ થાય કે જે કોઈ આપણે નથી કહેતા કે ઇતિહાસની અંદર અમુક એવા ઉદાહરણો હોતે લખાયેલા છે કે એક પ્રકારનું ઉદાહરણ કહેવાય છે કે જો કે આપણે હિન્દુ ધર્મની અંદર એવું ઓછું જોવા મળે છે પણ આપણે બહારના દેશની અંદર એક સાયરન સોંગ નામનું એક ઉદાહરણ આવે એક એ રીતનું ઉદાહરણ હોય કે દરિયો હોય ને એ દરિયાની અંદરથી જહાજ જતા હોય એટલે એની અંદર અમુક એવા ટાપુ આવતા હોય એ ટાપુની આજુબાજુથી કોઈ પણ જહાજ નીકળે ને એટલે એ ટાપુમાં અમુક એવા આદિવાસીઓ રહેતા હોય કે એની તરફથી એવું સારું એવું સુગંધિત આપણે જે સારું એવું કાનને આપણને ગમે ને એવું સારું એવું સંગીત વગાડે ને એટલે એ જે વાહનના જે ચાલકો હોય એ સંગીતમાં એની અંદર એવા ફસાઈ જાય એની અંદર એવા મોહિત થઈ જાય કે જે બાજુ સંગીતનો અવાજ આવતો ને એ બાજુનું વાહન લેતા જાય ધીમે ધીમે એવું થાય કે આજુબાજુના આદિવાસીઓ એને અહીંયા ફંદો ફસાયેલો હોય એની અંદર આખો જે વાહન હોય ફસાઈ જાય ને ઓલા લોકો હોય માણસોને લૂંટી જાય એની પાસે જે કાંઈ ધન બળ કે જે કોઈ વસ્તુ એ બધું લઈ જાય એટલે આ જે વાત હોય ને એ બધી જગ જાહેર હોય કે ભાઈ સાયરન સોંગ એ બાજુથી વાગે છે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ આ ટાપુ પાસેથી નીકળે એટલે તો એની પાસેથી નીકળે ને ત્યારે આનાથી બચવાનો કોઈ પણ ઉપાય કરી લેવાનો પણ હારો હોય એવું કે સંગીતના એટલા વખાણ સાંભળેલા હોય આખી દુનિયામાં કે કોઈ પણ વ્યક્તિ ત્યાંથી નીકળે એટલે બધાને એક વખત ઈચ્છા થાય કે આ સંગીત અહીંથી સાંભળવા વગેરે કેમ જવું પણ જો સાંભળવા જાય તો વ્યક્તિ ફસાઈ નાખે એટલે એની માટે કેવી એમાં રસ્તો બતાવે કે કેવો કેપ્ટન બતાવે એ કેવું કરે એ એના જે સૈનિકો હોય ને કે જે મેન કેપ્ટન હોય ને હાથ નીચે જેટલા વ્યક્તિ કામ કરતા હોય કે જેનું એ કામ હોય કે ભાઈ વાહન હોય એને કઈ બાજુથી વાળવું એ બધાને એમ કે તમે બધે વાહનને કંટ્રોલમાં લઈ લો અને પોતાના કાનની અંદર ડટ્ટા ફિટ કરજો તમને કોઈને અવાજ ન આવવો જોઈએ અને મને છે ને મને આ ઝાડવા યારે વાહનની અંદર એક થાંભલા જોઈએ કે મને થાંભલા યારે બાંધી દેવાના અને મારા કાન ખુલ્લા રાખવાના અને હું ગમે એટલે રાયડું નાખું ને તો હોતે મને આમાંથી મુક્ત નહીં કરવાનું એટલે જે ઓલા વ્યક્તિઓ હોય જે રીતનો ઓલા કેપ્ટનનો આદેશ હોય એ રીતનો આદેશ પાલન કરીએ અને વાહન ત્યાંથી હાંકવાનું ચાલુ થાય ને આજુબાજુ જ્યારે સંગીત વાગવાનું ચાલુ થાય ત્યારે આ વ્યક્તિ સંગીતમાં મોહિત થતો એટલું બધું કહેવા મળે કે તમે વાહનને કહું છો આ બાજુ વળો પણ ઓલા લોકો એ વાત કંઈ સાંભળે જ નહીં અને વ્યવસ્થિત વાહન એક કિનારેથી બીજા કિનારે પૂગી જાય પછી ઓલાને છૂટો કરે એટલે ઓલો એમ કે માયાએ તો અમને બહુ ફસાયો હતો પણ આ તો એવી બલિહારી હતી કે તમે અમને બાંધીને રાખ્યા એમાં દુનિયા આખી એ રીતની છે કે જો કોઈ પણ વ્યક્તિ બહારથી દુનિયા જોઈએ એટલે ઘડી કેમ લાગે ભાઈ એટલું આવ્યા ને એટલું ન કર્યું કે ઓલા ન કે ભાઈ એટલે સુધી બેહવા આવ્યા હતા હું અમારા ઘરે 5 મિનિટ બેહવાનો આવ્યો પછી એની વાત જોક્સમાં ધીમે ધીમે જતા એમ થાય ભાઈથી પ્લેનથી નીકળ્યા હતા 5 મિનિટ ચા પાણી પીતા જ હતા ને એમ ઘણા એ રીતે વાત કરે કે આવું દેહમાં જાય તે ઘણી વખતે 500 કિલોમીટર આગા આવ્યા છે તો 2-5 મિનિટ બેહતા જાવ ને એમ એ રીતની વસ્તુ થઈ જાય કે ભાઈ મૃત્યુ લોકોમાં આવ્યા અને એ રીતે ખાસ કરીને જેમ છોકરા હોય જે જુવાન હોય એનું ધીમે ધીમે મોટા થાય એટલે સ્કૂલનો કોલેજનો સમય આવે એટલે એમ કે કોલેજના 4 વર્ષ હોય 3 વર્ષ હું અત્યારે જલસા ન કરવા ક્યારે કરવા એના જ્યારે પપ્પાની એ લોકો ઉંમરના હતા ત્યારે એની વાત સાંભળીએ તો થોડાક દિવસો પહેલાં જ વાત કરતા હતા કે કેવો સમય હતો કે આપણી જ પેઢીમાં જ્યારે 1-2 પેઢી પાછળ વયા જાય એટલે એવું કહેવાતું કે જો કોઈ વ્યક્તિ સવારથી સાંજ સુધી એને બળ કરવા મહેનત મળતી હોય ને તો એ વ્યક્તિ પોતાની જાતને ભાગશાળી સમજે ભાઈ આપણને એક દાડી કે હાથી કે એ રીતે રહેવાનો સમય મળ્યો આપણે સવારથી સાંજ સુધી મહેનત કરીએ છીએ ગમે એટલું તડકાનું કામ હોય તો તેને ઘરના વ્યક્તિઓને ભરણ પોષણ પૂરું પડે એ વ્યક્તિ પોતાને ખુશકિસ્મત માનતો ધીમે ધીમે સમય ફેરો એક પેઢી ફેરી એટલે કેવું થવા મળ્યું એવું કહેવા મળ્યું કે ભાઈ એટલા બધા વ્યક્તિ છે એમ એકાદા વ્યવહાર કરવાવાળા વ્યક્તિ હોય એને શું હોય કે બીજા બધા કરતાં થોડીક શાંતિ હોય એટલે બધા એમ કે જો આ ઓયલા કરતાં ભાગશાળી પાછો થોડોક સમય પડ્યો એટલે બધા ઘણા વ્યક્તિ એમ કહેતા કે આપણે હીરાનોની જ્યારે સમય એવો કે ટાઢા સાહે તો કામ કરવું સારું પણ એ લોકો જે જાતા એને ખબર હતી ભાઈ ઓલા કરતાં કેટલું કઠણ છે પછી પાછી પેઢી ફેરી અમારો થોડોક સમય એવો એટલે ઓલા બધા એવો કહેવા મળ્યા કે ભાઈ 7-8-9 ભણતા એને બદલે જો 10 પૂરું કર્યું 11-12 પૂરું કર્યું કોલેજ પૂરી કરી પછી પાછો સમય ફેરો એટલે જે નવી પેઢી થતી જાય છે આ બધાને ધીમે ધીમે એવું થતું જાય છે સમયના આધારે કે ભાઈ શાંતિથી કોલેજ કરવાની અયાસી કરવાની પછી નોકરીનો સમય હતો 2માંથી એક કરશું કા પપ્પા પાસે કે કોઈ એવા વ્યક્તિ પાસે લાખો કરોડ અબજોની પ્રોપર્ટી હોય સીધો કે ધંધો ને એવું કંઈ દઈ ગયા તો જો કોઈ ધંધો ન હોય તો મહેનત કરવાની
તો મહેનત કરવામાં ભાઈને ભી પડે. કોઈ નોકરી હોય તો એમાં ભી પડે. કદાચ ઓલું બધું હોય તો હોતે ને એવું કે ભાઈ બધું છે તો બધું એની રીતે ધંધો એટલે રાખો, તો મહેનત કંઈ કરવી નથી. ખાલી કયા છે કે કોઈ પણ એવા જીવાત્મા છે અને જ્યારે જે વ્યક્તિ એવું છે કે એવું નક્કી કરે ભાઈ આપણે અયાસી જ કરવી છે, તો એનો કોઈ તોડ જ નથી. કારણ કે કાલાંતર યુગથી જ્યારે રાજા રજવાડા હતા ને ત્યારે અમુક રાજા રજવાડે એક જ કામ કર્યું, હાથમાં એવું એટલે નકર ઉડાવ. જૂના સમયની અંદર અમુક ખેડૂતો હતા, અમુક વ્યક્તિઓ હતા, પ્રભુની વાતો કરતા કે અમુક એવા વ્યક્તિઓ હતા કે જેની પાસે જમીન બાપ દાદા આપી એ બધી વેચીને પોતાની આખી જિંદગી પૂરી કરી નાખે, વહેલી પેઢીનું જે થવું એ થાય એ રીતની આખી જિંદગી જીવી. બીજા વ્યક્તિ એવા હતા કે પૂર્વજો જેટલું આપ્યું સામે બીજું કંઈ કરે ન કરે પણ એટલું પાછળ વારસાગતમાં આપી જાય. અમુક વ્યક્તિ એવા હતા કે જેટલું આપે ને એનાથી અનેક ગણું કરીને મહેનત કરીને આપે. તો આ ત્રણ વ્યક્તિમાં ફરક શું પડે છે? ફરક ત્યાં પડે છે કે ગમે ત્યારે વ્યક્તિ શરીર ફેરવીને જ્યારે પાછા આવે તો એ વ્યક્તિ સ્વાર્થ ગણે, સમજણ ગણે કે કોઈ પણ રીતે ગણે, એ જેટલી વસ્તુ પાછળની પેઢીને અથવા તો સમાજને અથવા કોઈ પણ રીતના એ ક્યાંક દેતો જાય, ક્યાંય ન દે તો પોતા તરફથી જમા કરે. જેમ કે ધારો કે આપણે ઇતિહાસની અંદર એવું જોવા જાય કે જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય કે જે વ્યક્તિને પાછળની કોઈ પેઢી નથી પણ તો એ વ્યક્તિ ધ્યાનસ્થળની અંદર સ્થિર થઈને અને પોતાનું સામથરી છે આ એકત્રિત કરે છે. કોઈ પણ રીતનું કાં ધન બળ હોય, કાં ભજન બળ હોય, કે શારીરિક બળ હોય, મહેનત કરેલી વસ્તુ છે ને આ ભેગી કરીને બીજા શરીરમાં આવે ત્યારે બધી વસ્તુ એને ફાયદાકારક થાય છે. એ ઓલા જ એવું થાય કે ઓલા નથી કહેતા કે ભાઈ એક વ્યક્તિ છે એનો જન્મ જ ગરીબ ઘરમાં થયો છે, હવે એ વ્યક્તિ ગમે એટલી મહેનત કરે આગળ નથી નીકળવાની. એક મીડિયમ ઘરમાં થયો, એક ઓલા નથી કહેતા કે બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન, એમ ઇંગ્લિશમાં કેવી કહેવત છે કે ચાંદીની ચમચીથી વ્યક્તિનો જન્મ થયેલો. એ જ્યારે જન્મ થાય ને ત્યારે ખવડાવવાનું હોતું ને ચાંદીની ચમચીથી થતું. હવે આમાંથી વ્યક્તિ આગળ નીકળેલો. તો આપણે એમ કહીએ છીએ કે ત્રણ વ્યક્તિ હરખા કહેવાય કે ન કહેવાય? તો જોવા જઈએ તો તેણે હજી જન્મ જ લીધો છે એટલે નવું તો કંઈ કર્મ કર્યું નથી તેમ હરખા કહેવાય. પણ જ્યારે આગળના શરીરના કર્મોનો હિસાબ આવે ત્યારે તેણે નોખા કહેવાય. જ્યારે આ વાત આપણને ખ્યાલ આવી જાય ત્યારે એવો આપણને ખ્યાલ આવી જાય કે વ્યક્તિમાં બધાને એવું લાગે જ છે કે ભાઈ આ વ્યક્તિ આને દગો કરી નાખ્યો, આ વ્યક્તિએ મહેનત કરી આ વ્યક્તિને એનું ફળ મેળવું, આના વ્યક્તિને એનું ફળ નથી મેળવું. કે આપણે નોકરી કેવું કંઈ કરતા હોય ત્યારે કોઈ પ્રોફેસર હોય કે મેનેજર હોય કે જે કોઈ વ્યક્તિ હોય પ્રમોશન કેવું દેતા હોય તે પ્લસ માઇનસ થોડું ઘણું જ થતું હોય. ઘણી વખત એવું થતું કે બહાર ધંધામાં એવું હોય કે શેઠ તરીકે હોય તો તેજી મંદી હવે રાખતી હોય. વ્યક્તિને એમ લાગે ભાઈ તેજી હવે આગળ નીકળે, મંદી હવે પાછળ પેડા. કોઈ નોકરી કરતો હોય તેમ એમ લાગે ભાઈ વ્યક્તિ છે કોઈ ચમચાગીરી કરે છે, થોડુંક આટલું વધારે મળી ગયું. ક્યારેક મેનેજર ન કરવાની માથાકૂટ થઈ ગઈ કે આ મહેનત એની જગ્યાએ રહી ગઈ પણ મેનેજરે એની ઊંધું હાલત કરી નાખી. બહાર આપણને એવું બધું જોવા સાંભળવા મળી શકે ભાઈ વ્યક્તિ હતો કાંઈ કારણ ભૂત બન્યો, કાં સમય હતો, કાં બીમાર પડી ગયું, કાં કોઈ વ્યવહારને એવું કામ આવી ગયું. પણ જ્યાં કુદરતનો હિસાબ થાય, જ્યાં પરમાત્મા એનો હિસાબ કરવા બે, જ્યારે કુદરત એનો હિસાબ કરે ત્યારે એક જ હિસાબ કરે ભાઈ વ્યક્તિએ મહેનત કરી હતી પછી એને એનું ફળ મળે. કે આને જ વસ્તુ અમે ક્યારેક કંપનીમાં તને વાત કરતા હોય ને ત્યારે કેવું થતું કે બધાને આગળ પાછળ વધઘટ પગાર હોય. એમાં જોવા જાય એટલે કોઈ વ્યક્તિ રાજી, કોઈ વ્યક્તિ દુઃખે. એમાં એમને પૂછે ને કે ભાઈ તમે કેમ 24 કલાક જી કંઈ મળે એમાં મનથી ખુશ જ હો, ત્યારે એ લોકોને જવાબ એ રીતનો થતો કે એમાં કેવું થાય છે. વ્યક્તિ એમ નક્કી કરે છે કે આપણે સવારથી સાંજ સુધી 8 કલાક મહેનત કરીએ છીએ. જ્યારે સ્કૂલમાં વિદ્યાર્થી ભણતા હોય સવારથી સાંજ સુધી ભણવામાં મહેનત કરે ને પછી રિઝલ્ટ આવે, રિઝલ્ટ એને ન દેખાય, એને ધાર્યું હોય કે આપણે 80% આવશે અને 65%, 70%, 60% આવે ત્યારે વ્યક્તિ મનથી દુઃખી થયું. મહેનત કરીને કોઈ ફળ નહોતું થયું. કોઈ ધંધામાં મહેનત કરે, કોઈ આપણે સેવા ચાકરીમાં એવી મહેનત કરતા હોય કે ભાઈ આખી જિંદગી ઓલા નથી કહેતા પંડિતના રૂપમાં નાખી દીધી કે ભાઈ મુસલમાન હોય તો એના ફકીરના રૂપમાં નાખી દીધી, કોઈ પણ રૂપમાં કે આખી જિંદગી એની પાછળ આપણે ન્યોછાવર કરી દીધી, છેલ્લે આપણને કોઈ પરિણામ નથી મળ્યું. એ જે વ્યક્તિને દેખાય છે ને એનો મનનો વેમ જ છે. હકીકત કેવું છે એક વસ્તુ જે ઓલા નથી કહેતા એક શ્વાસે શ્વાસ હિસાબનો જવાબ થતો જતો હોય પણ એ કયા રૂપમાં એની ખબર ન હોય. ક્યારેક વ્યક્તિને ધનબળના રૂપમાં મળે, ક્યારેક કોઈ વ્યક્તિના રૂપમાં મળે. અને જો કોઈ એનો હારામાં હારો હરખો હિસાબ કરવા જાય ને તો આપણે કાલાંતર યુગમાં એમાં જેટલા આપણે નામવાળા વ્યક્તિઓ છે કે જેને નામ હરખી રીતે સમજાઈ ગયું છે એ લોકોના મનમાં એક જ વસ્તુ હોય કે વિશ્વમાં કદાચ ગમે એટલું ઊંધું ન ચતું થઈ જાય, ખાલી નામ દેવાવાળા વ્યક્તિ એક પ્રગટ પુરુષ મળી જાય અને નામ નક્કી થઈ જાય. બે વસ્તુ મળી જાય એટલે એને માટે એમ જ થઈ જાય કે એક બાજુ 3 લોકની બધી સંપત્તિ અને એક બાજુ જે મંત્ર છે, જે સમજણ છે હાથમાં આવી જાય એટલે પૂરું થઈ ગયું. અને આ જે વિચાર છે આ તેજસ્વી આત્માઓને જોઈએ કે બાકી નોર્મલ વ્યક્તિઓ છે. નોર્મલ વ્યક્તિઓની વાતચીત તો કેવી છે કે આપણે ઇતિહાસમાં ગમે ચોપડા ખોલીને જોઈ લેવાનું કે જેટલા વ્યક્તિ ધ્યાનસ્થમાં સ્થિર થઈને કોઈ પણ રૂપમાં પ્રગટ થયા સામે વ્યક્તિ, કે ઓલા નથી કહેતા કે આ બ્રહ્મા થયા, શિવ થયા, વિષ્ણુ ભગવાન થયા, કે કોઈ સતીનારી થયા, કોઈ પણ રૂપમાં કે કાળી માતા થયા, પ્રગટ થયા. પ્રગટ થઈને ઓલા વ્યક્તિ ધારે તો એવું માગી શકતા હતા ભાઈ એમને આત્મતત્વનો અનુભવ કરાવો, પણ કોઈ વ્યક્તિ માગ્યું જ નહીં. જેટલા રાક્ષસો, ઋષિમુનિઓ, દેવતાઓ જેટલા થયા સામે વ્યક્તિ પ્રગટ થાય ને ત્યારે એક જ વસ્તુ માગે કે નોખા વરદાનો, કાં ધનબળ, કાં બાહુબળ, કાં સત્તાબળ, જેના મનમાં જીન મનમાં આવતું હોય. પણ સરવળે લૌકિક વસ્તુ માગે છે. આ લૌકિક વસ્તુ વ્યક્તિ શું કામ માગે છે? કારણ કે એનું જે મન છે ને એની કેપેસિટી જેટલી છે. જેવી રીતે કોઈ નાનું બાળક હોય એને કામ કરવાનું, એને 500 રૂપિયાની નોટની બંડલ દેવાની, બીજી બાજુ 10 રૂપિયાની ચોકલેટ સામે રાખવાની, તેની નજરમાં ઓલી ચોકલેટ જ આવે, એને એ ખ્યાલ નથી આવતો કે આનાથી આખું પેકેટ ખરીદાઈ જાય એમ છે. એ વસ્તુનું મગજ કામ જ નથી કરી શકતું. એ હું કામ નથી કરી શકતું કારણ કે એની કેપેસિટી ઓછી છે. એવી જ રીતે આપણી કેપેસિટી છે એટલે હદ સુધી ક્યારેક અજ્ઞાન અવસ્થાના લીધે એટલી ઓછી થઈ જાય
કે 2 પાસ પછી રૂપિયા, કાં 2 પાસ પછી વ્યવહારના વ્યક્તિ, કાંઈ એવું થાય કે 5-10 મિનિટનો સમય કે નાની કડે એમથી નિંદર હોતે ને આપણને એ વસ્તુ દેખાય કે આની કિંમત બહુ મોટી છે, પણ વ્યક્તિને ખ્યાલ નથી આવતો કે જે શ્વાસ લઈને છોડે છે, જો આ શ્વાસની મનને નામના સ્મરણને લગાડી દે તો એની એટલી મોટી કિંમત છે કે ઓલી બધી વસ્તુ સાઈડમાં મૂકી દે ને તો એની બરાબરી નથી કરી શકતી. જ્યારે એ વાત અને વ્યક્તિને વસ્તુ સમજવાના ચાલુ થાય ત્યારે સમજતા જતાં એમાં વ્યક્તિ ઊંડા ઉતરતા જાય, તો ઊંડા ઉતરતા એ વાતને એવો ખ્યાલ આવવા મળે કે કરતા કુદરત છે ને વ્યક્તિને વહેમ જ છે કે આપણે કંઈ કરી રહ્યા છીએ. હકીકત આપણાથી કોઈ દી થઈ ગયા હોતું નથી ને આપણાથી થવાનું છે નહીં, અને કલ્પના કરીને તો એ રીતે કરીએ કે હાંજે જ્યારે આપણે હોય ત્યારે 2 સેકન્ડ પૂરતું ખાલી સ્થિર થઈને એવી કલ્પના કરવાની કે ધારો કે અત્યારે જ આપણું જે શરીર છે પ્રાણ નોખો થઈ જાય, અત્યારે જ પ્રાણ નોખો થઈ જાય, તો હવેની હાલત શું થાય? તો આપણે જે આજુબાજુ રહેવાવાળા હોય, પાડોશી હોય, ઘરના વ્યક્તિઓ હોય કે ધંધાના વ્યક્તિ હોય કે કેટલા પાસેથી કેટલા લેવાના હોય, કેટલા દેવાના હોય, જેટલી માથાકૂટ 2 જ સેકન્ડમાં એની ઉપર વિચાર કરતા એમ થાય કે આ થઈ ગયું, હવે તો પૂરું થઈ ગયું, આનો હિસાબ સોંપો, આનો હિસાબ સોંપો, આનો હિસાબ સોંપો. છેલ્લે હિસાબ કરતાં એવું થાય 5 મિનિટની અંદર એવો જવાબ હાથમાં આવી જાય કે હવે કરવા માટે કાંઈ નથી રહ્યું, ખાલી મનને નામનું સ્મરણ કરે છે, આપણે કાંઈ ન કરીએ ગયા. એ જ વસ્તુ હોતી વખતે શાંતિથી સ્મરણ ચાલુ કરી દેવાનું. જ્યારે વ્યક્તિ આ રસ્તા ઉપર હાલે ત્યારે એનું મન ધીમે ધીમે એટલું સ્થિર થઈ જાય કે બહારથી જોતા એમ લાગે કે વ્યક્તિ કેટલું લોડિંગ ઉપાડે છે, કેટલું કામ કરે છે, પણ વ્યક્તિને લોડિંગને કામ એ કાંઈ લેવા દેવું જ નહીં. જ્યારે સમય આવે ને ત્યારે નામ એની રીતે સાઈડમાં વળીએ, જે શરીર હોય એનું કામ કરે, મન એની રીતે વિચાર કરીને એનો નિર્ણય લઈ લે અને એટલું વ્યવસ્થિત કરે જાણે ઓલા ઉપરથી કોમ્પ્યુટરથી ન ઓલા બધે હાલતા હોય એટલા હદ સુધી વ્યવસ્થિત હેલા રાખે. એટલે આ રસ્તા ઉપર હેલા જેવું છે. આ રસ્તા ઉપર હાલવાથી એવું થાય કે આપણને એટલો બધો વિચાર આવી જાય, એટલો બધો વિશ્વાસ આવી જાય પરમાત્મા ઉપર. નકર કઈ રીતનું થઈ જાય કે ધારો કે અત્યારે હકીકત કોઈ વ્યક્તિ પ્રગટ થઈ જાય ને આપણને એમ કહે કે ભાઈ માગ, અને આપણને હાલો એટલું મગજે કામ કરી ગયું કે ભાઈ આત્મતત્વનો અનુભવ માગી લઈ, અને આત્મતત્વનો અનુભવ એ લોકો તથાસ્તુમાં કઈ હોતે ને દીધું તો હોતે ને એવું થાય. આપણને એ જ ખબર નથી કે અનુભવનો ઉપયોગ કઈ રીતે કરો, કારણ કે અનુભવનો ઉપયોગ એવી વસ્તુ છે કે જેમ ઓલા નથી કહેતા સમજણ આવે ને એના આધારે આવે. અને એક વસ્તુ આ લોકો ઘણી વખત કહે છે કે ક્યારે કોઈ દી એવું વરદાનમાં કેવું સાંભળવા નથી મળ્યું કે આ વ્યક્તિને આત્મતત્વનો અનુભવ આ રીતે વરદાનમાં થઈ ગયો. એ રીતનું થયું હોય કે ઓલા વ્યક્તિનો આગળનો એવો જથ્થો જેટલો હોય, એનો મનના જે વિચારના આંદોલનો છે એ જેટલા હદ સુધીના હોય કે વ્યક્તિને પાવર હોપવામાં આવે ને તો તેને ખબર પડી જાય પાવરનો ઉપયોગ કેમ કરો. કે જેવી રીતે ક્યારેક કોઈ જોક્સની એમની વાત કરતા એમ નક્કી કરે કે ભાઈ ધારો કે એવું થાય કે વ્યક્તિ પાસે દર મહિનાના એટલી એક બેઠી આવક થઈ જાય કે લાખ, 10 લાખ, કરોડ એટલું થઈ જાય. એટલે વ્યક્તિને પૂછવામાં કે ભાઈ તું શું કરે? એટલે ઓલે હોય ને એની કેપેસિટી પ્રમાણે વાત કરે. ઓલા જોક્સ જેવા નથી કહેતા એ કે ભાઈ આપણી પાસે એટલી બધી પ્રોપર્ટી પાવર શું કરીએ કે નાના અમથા ટબમાં નથી ને બદલે બહુ મોટું બાથ કરીએ, એમાં નાવાનું ચાલુ કરીએ કે પછી મોટી ડોલથી ભરીને નહીં. એટલે કે ભાઈ મોટી ડોલથી ન નાવ ને તાર રાખ્યો જ એની અંદર ડૂબવાનું હોય. એમ એની જેવું થાય કે ભાઈ આપણી પાસે બહુ મોટી પ્રોપર્ટી હોય શું કરે, સારું એવું મકાન કરે, મોટી ચોકડી કેવું કે કરે. એટલે ઓલા કે ભાઈ એમાં કામવાળા વ્યક્તિ જ રાખી લેવાના. એમ એ રીતનું એક એક સ્ટેપ જ્યારે વ્યક્તિ છે મગજ એના વિચારમાં આવતો જાય તેને ખબર પડે કે સુવિધા એવા પછી એનો ઉપયોગ કેમ કરો. કે એ વસ્તુને જ્યારે વ્યક્તિનો ખ્યાલ આવવા મળે ત્યારે નહીં ખબર પડે કે જે શરીર છે આમાંથી જે આપણને 24 કલાક મળે છે એ સમજણ દેતા એ રીતનું શીખવાડે કે ધારો કે બહાર દુનિયાની દૃષ્ટિ હોય એમાં ક્યાંય થોડી ઘણી માથાકૂટ થતી હોય, કોઈ વસ્તુ એવું હોય કે યુદ્ધ ચાલુ કર્યા પહેલાં મૂકવાની જે સમય આવતી હોય એ વસ્તુ એમ શીખવાડે કે ધારો કે એવું થાય કે આપણા પાસે ખીચાની અંદર નોટ પડી હોય 1-1 રૂપિયાની, જો કે અત્યારે ચલણે નથી પણ ધારો કે ડોલરમાં કેવી કોઈ શબ્દમાં વાત કરીએ કે જેની કિંમત થતી હોય, આપણી પાસે 1440 નોટ હોય ગમે એમાઉન્ટની લઈ લઈ કે આપણી પેટલી નોટો હાથમાં પડી છે અને થાય એવું એમાંથી એક નોટ આપણાથી પડી ગઈ. હવે થાય છે એવું કે નોટ પડી ગઈ ને એ બીજો એક વ્યક્તિ હાલીને અને દોડતો થઈ ગયો એટલે ને સીધો વયો ગયો. તો આપણે શું કરીએ? આપણા હાથમાં જે બાકીની જે નોટો પડી છે એને કચરા પેટીમાં ગામ કરીને ઓલાની વાહે દોડીએ કે પહેલાં આપણી એ વસ્તુ સાચવીને મૂકી દઈએ? તો સીધો આપણને જવાબ મળે કે જે આપણી પાસે 1440 નોટ પડે ને પહેલાં એ વ્યવસ્થિત સાચવીને મૂકી દેવાય, પછી ઓલાની વાહે દોડે. આ વસ્તુ આપણને શું શીખવાડે છે કે 24 કલાકની અંદર આપણી પાસે 1440 મિનિટ મળે છે. કે બહાર ક્યાંક જોવા જઈએ 1 મિનિટ પૂરતો કોઈ વ્યક્તિ માથાકૂટ કરીને કે ગાડી બાડી લઈને જતે થોડું ઘણું ટસબસ થઈ ગયું, ક્યારેક કોઈ મેનેજર માથાકૂટ થઈ, ક્યારેક ઘરમાં કોઈ નોકજોક થઈ ગઈ. 1 મિનિટની માથાકૂટના લીધે જે આખી 24 કલાક છે ને એને એમાં નો રખડે રાખવા દે. મગજ સતત જો એમાં જ રખડે રહે તો આપણે જે મૃત્યુલોકમાં કર્મ કરવા આવ્યા છીએ એ કર્મ રહી જાય. આપણે કયું કર્મ કરવા આવ્યા છીએ? આપણે એક જ કર્મ કરવા આવ્યા છીએ કે સદગુરુ પરમાત્મા છે એને જે રૂપમાં થઈ એ રીતે એનું ભજન કરવાનું, જે રૂપમાં થઈને મદદગારી કરવાની. અને ઓલા ન કે ભાઈ ગુરુની સેવા કેને કહેવાય? તો પરમાત્માની અથવા તો ગુરુની સેવાનો પહેલો રસ્તો જ કહેવાય કે મનને સ્મરણની અંદર લગાડી નાખવાનું. કારણ કે આપણને એ તો ખબર પડી છે ને કે સામેવાળા વ્યક્તિને સારું કઈ રીતે કરવું. નકર કેવું થાય કે ધારો કે એક વ્યક્તિ સામે બીમાર છે, આપણને બીમારીમાં કંઈ ખબર નથી પડતી, એના હાથ કે એવું કંઈક દુખે છે ને આપણે એમ કે પગ ભાઈથી કાપવો પડશે. તો ઓલો વખતે એમ કહે ને કે ભાઈ તમે આવો છો ને એને બદલે ન આવો ને તો સારું. અમુક જગ્યાએ નથી કહેતા ખબર કાઢવા જોઈએ તો આપણને નહીં ખબર પડતી, ખબર કાઢે છે કે આમ ટેન્શન આપે છે. એમ એ રીતનું થાય
કે સામેવાળા વ્યક્તિને મદદ આપણે કરવી છે, પણ આપણે પહેલાં એના લાયક તો થઈ. હવે વિચાર કરો, આપણે ગુરુ અને પરમાત્માની સેવાની ચાકરીની વાતો કરતા હોય, હવે ક્યાં એનું આંદોલન, કેવી એની વિચારધારા, કેટલી એની પાસે પાવર, આપણે કઈ રીતે વ્યક્તિની સેવા કે ચાકરી કરીએ ગયા, આપણે કેટલું કરીએ ગયા. કે ઓલા નથી કહેતા ભાઈ નડો નહીં જ બહુ, કે આપણે એની પાસેથી મદદ માગવી ન પડે ને જ પહેલાં મોટી મદદ થઈ જાય. તો એ કઈ રીતે થઈ ગઈ? એક જ રીતે થઈ ગઈ કે ભાઈ કર્મના ચોપડા હોય ને એ જ્યારે ઊંધા કર્મનું ફળ આવે ત્યારે જ આપણને ભીહ પડે કે જેટલા સાધકો છે, જેટલા સાધકોને પ્રોબ્લેમ આવી, તકલીફ આવી, જ્યારે એને ગુરુ મહારાજ પાસે, ભગવાન પાસે, કોઈ પણ મંદિર પાસે જઈને એને આજીજી કરી કે હવે અમારી જિંદગીમાં પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરો, ત્યારે સામે ઓલા લોકો કહે જ છે કે ભાઈ કેમ ભાઈ પહેલાં કર્મ કર્યું ત્યારે તું પૂછવા આવ્યો હતો? ત્યારે એક વખતે નહોતો પૂછ્યું, પાછું એવું નથી કે તે પૂછ્યું નહોતું. તને એક્ઝેક્ટ ખબર હતી કે જ્યારે આપણે કર્મ કરીએ છીએ અને એટલું ખરાબ ફળ થાય એની તરફ ભોગવવું પડશે, તો તેને આપણે રાજી ખુશીથી કર્મ કર્યું હતું. હવે જ્યારે ભોગવવાનો સમય આવ્યો ત્યારે સટકબારી ગોતવા ગયા. તો આ વાત પરમાત્માને ખબર છે, ગુરુ મહારાજને ખબર છે, તો હોતે ને એ લોકો એવા કૃપાળુ છે કે આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન કરે. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે જ્યારે એ લોકો રાજી થાય તે આપણે કેટલું કરવાનું હોય? ખાલી એક જ વસ્તુ કે અત્યાર સુધી જો કે આપણે એટલા વર્ષના થયામાં નોખા કેટલાય ફોન આવતા હોય કે ભાઈ ગુરુ મહારાજ આમ થયું, પ્રભુ આમ થયું, ત્યારે ઓલા લોકોને એક જ જવાબ હોય, મનને સ્મરણમાં લગાડજો. એક જ વાત કે ભાઈ એને ખબર જ હોય કે એને ગમે એટલે હાથ પગ માથા મારી લીધા, એક કામ એને નહીં જ કર્યું હોય કે એણે 2 જણાને ફોન કરી દીધા છે, એટલું મહેનત કરી છે, ઓલું કર્યું છે, 2 ડૉક્ટરને પૂછ્યું છે, તો તેને એના પ્રોબ્લેમ સોલ્યુશન આવ્યું જ નહીં. એનું કારણ એ છે કે વ્યક્તિએ મનને સ્મરણમાં નહીં લગાડ્યું હોય. ફોન આવે ને એટલું કે મન સ્મરણમાં કરજો, એટલે અડધી કલાક 2 કલાક જાય પછી કે ફોન ન, એટલે પૂછે કેમ ભાઈ ફોન નથી આવ્યો, એટલે ખબર હોય ભાઈ ભાઈને પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું છે. આ રીતની એક ઓલી જીવન જરૂરિયાત. તો આનાથી બચવું હોય. આમાં એવું નથી કોઈ બીજા વ્યક્તિ આટીએ ચડીએ છીએ કે હા, શાંતિથી વિચાર કરો. ઘડીક પહેલાં જ આપણે ઘરના મામા કે સત્સંગમાં વાત કરતા હતા કે ભાઈ જ્યારે વોટ્સઅપની અંદર મેસેજ આવે તે ખબર પડે છે કે પૂનમ કે બીજનો સમય આવી ગયો. એટલા હદ સુધી આપણે માયાની અંદર ફસાઈ ગયેલા છે. આપણને એમ લાગતો કે ભાઈ બહારના વ્યક્તિને અંદાજો ન થતો, તો આપણે એમાંથી એટલા દૂર નથી. એટલે ધ્યાન એ રાખવાનું કે આપણે એટલા હદ સુધી ન વયા જાય. તેનાથી બચવું કઈ રીતે? એનાથી બચવાનો એક જ રસ્તો છે કે પૂનમ બીજનો કેમ સત્સંગ હોય ત્યારે સત્સંગમાં આવતા જતા રહી, જ્યારે નામ યાદ આવે ત્યારે સ્મરણ કરતા રહી, જે હેંજનો હોવાનો સમય હોય, જ્યારે સવારનો ઉઠવાનો સમય, ઉઠીને વધારે 5 મિનિટ પૂરતું હોતે ત્યાં જ તમે સ્થિર થવા કોશિશ કરીએ. પછી ધીમે ધીમે સમય વધારતા 5 મિનિટ 10 મિનિટ કરતાં કલાકનો જે સમય આવતો હોય, પછી તો જેવી ઉંમર ભણવાની હોય, ધંધાની હોય કે ભાઈ પીઢાર ઉંમર હોય, ત્યારે એને જે રીતનું સેટિંગ થતું હોય. પણ સતત જે મહેનતનો રસ્તો છે, આ મહેનતનો રસ્તો એ રીતે ચાલુ રાખવાનો જેવી રીતે સવારે ઉઠીને કેમ બ્રશ અને નાવાનું ચાલુ છે કે ભાઈ એક જીવનની જરૂરિયાત છે, દિનચર્યા છે. કે ઘડીક પહેલાં વાત નહોતા કરતા, અલગ અલગ કેટલા એવા ધર્મો છે કે 4 સવારમાં વાગ્યા અને સવારથી ઉઠીને એને મહેનત કરવી પડે એમ છે. એની કરતાં આપણું જીવન બહુ સારું છે. પણ છે કેવું કે તૈયાર થાળીની અંદર પરોસાઈ ગયો ને એટલી મહેનતની આપણને કિંમત નથી. અને એમાં એવું છે કે જો આપણે આજથી કિંમત એની નહીં કરીએ તો એવું નથી કે આપણે કોઈ વ્યક્તિ પાછા પડી જાય છે, પણ બાજુની રેસમાં જ્યારે કોઈ વ્યક્તિ આગળ નીકળે ને ત્યારે 100, 200, 500 વર્ષ કે યુગ પછી હોતે ને આપણને એમ તો થાય કે ઓલાની જિંદગી આપણા કરતાં કાંઈક તો સારી છે, સામે ઓલા વ્યક્તિ એટલી મહેનત કરવી, એ જ મહેનત અત્યારે કરવાની છે. અને એની કરતાં હોતે ને એવું છે કે ઘણી વખત પ્રભુ વાત કરતા હોય ને એમ હોતે ને એ લોકોને મત હોય કે આપણે મૃત્યુલોકમાં કોક ઉપર તો વિશ્વાસ મૂકવાનો જ છે, કે માતા હોય, પિતા હોય, ગુરુ હોય, બહારના રસ્તા હોય કે હગા સંબંધ હોય. તો કોઈ પણ બીજા વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકો એની બદલે ગુરુ ઉપર વિશ્વાસ મૂકવાનો એટલો ફાયદો થાય છે કે ગમે એ શરીર હોય કે ગમે એ જગ્યા હોય, એક એવી શક્તિ છે કે સામે એ લોકોનું શરીર રહ્યું કે ન રહ્યું. કે આપણે કેમ અત્યારે બાપા હોય, રતિરામ બાપા હોય, એ લોકોના શરીર રહ્યા કે ન રહ્યા, પણ તો હોતે ને એ લોકોનું જે કર્મ છે એ આપણા ગુરુના મારફતે હોતે ને એ લોકો કરાવી દે ખરા. કે જે કોઈ વ્યક્તિ છે, જે ગુરુ તત્વ છે એ અખંડ છે, એને એ વસ્તુ કે આડી નથી નડતી. નકર ઉદાહરણ દેતા ઘણી વખત એમ હોતે ને વ્યક્તિ કહેતા હોય કે જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ આપણે વિશ્વાસના રસ્તા ઉપર હાલવું છે, એમાં એક વખત એવું થાય કે એક વ્યક્તિ હોય ને એને જે કંઈ ભગવાનમાં માનતા હોય કે ભગવાન હોય કે આપણે અલ્લાહ કહીએ કે ક્રિશ્ચન ધર્મની અંદર જીસસ કે એની અંદર એ બહુ માનતો હોય, અને એ વ્યક્તિને પર્વત ચડવાનો શોખ હોય. એટલે એણે પહેલેથી છેલ્લે સુધી આખો જે વરહ હોય એમાંથી 6 મહિના આજુબાજુ મહેનત કરે, અને આ ક્યારેક 8 મહિના, 9 મહિના, 12 મહિનામાં 11 મહિના સુધી મહેનત કરીને ધનબળોને એકત્રિત કરે. પછી નેટ ઉપર સર્ચ કરે ભાઈ અઘરામાં અઘરા પર્વત કયા છે, એને ચડવાનો શોખ હોય. એટલે ખબર પડે ને અઘરામાં અઘરા પર્વત છે, એટલે એની માટે જે કંઈ ખર્ચો થતો હોય, જે પ્લેનની ટિકિટ થતી હોય, જેના અલગ અલગ કપડાં કે ગિયર સિસ્ટમ જે ભેગી કરવી પડતી હોય, એ બધી ભેગી કરીને ત્યાં જાય ને એની ટોચ સુધી પૂગે. ટોચ સુધી પૂગીને ફોટા બોટા પડે ને અત્યારની નેટની સિસ્ટમ એ રીતે મૂકીને એવું નક્કી કરે કે ભાઈ અમે એટલી મોટી જે અઘરી વસ્તુ છે પૂરી કરી. એવી રીતે દર વર્ષે કે 6 મહિનાને જે રીતનું બજેટ પાસ થાય, જે રીતનું મેનેજર પગાર દે, ધંધામાંથી કાઢે ન કાઢે, એ રીતે આ ભાઈને આવી જીવન. અમે એક વખત થાય એવો એક બરફીલો બહુ મોટો પર્વત હોય, ત્યાં ભાઈ ચડવાનું નક્કી કરે. અને નક્કી કરીને ધીમે ધીમે આગળની યાત્રા કરતા જાય તો ચડતા ચડતા થાય એવું કે જે વાતાવરણ હોય ને એ સમય કરતાં વધારે ભયંકર થઈ જાય. કે જે સમયે જેટલું ઠંડુ વાતાવરણ થવું જોઈએ એનાથી વધારે ઠંડુ થઈ જાય ને વાવાઝોડા જેવું વાતાવરણ ચાલુ થાય. એટલે જે ઉપર આવડો ચડતો હોય ને તો ઉપરથી વ્યક્તિ નીચે ઉતરતા હોય, અને નીચે ઉતરતા એમ કહેતા જાય ભાઈ જો મોત જોતી હોય ને તો જ ઉપર જતા દો.
બાકી આનથી ઉપર ગયા જેવું છે નહીં. આનથી ઉપર નહીં તમને વ્યક્તિ મળે કે નહીં કોઈ વસ્તુ મળે. જો ઓક્સિજન એ બધું છે ને ખાલી થવા માંડ્યું છે, એટલે આથી ઉપર ગયા જેવું છે ને એથી નીચે ઉતરતા જાય અને વ્યક્તિ સીધ ઉપર ઉતરતા જાય. એ કે નહીં ભાઈ આપણે તો ચડવું છે, એટલી બધી મહેનત છે નહીં કામની, ઉપર ચડવું છે એમ કરતાં કરતાં થાય એવું જે રસ્તો હોય એ પૂરો થવા મળે. પછી એ સમયની અંદર એવું હોય કે જે દોરી હોય ને દોરી બાંધીને ને હાથથી લોકો લટકતા ચડતા હોય. બહુ ઊંચા ભયંકર પર્વત હોય ને એમ ચડતા એવું થાય કે એક સમય એવો આવે કે સારું એવું વાવાઝોડા જેવું આવે ને અને ત્યાંથી દોરી હોય ને છટકે ને અને પોતે જોર ટાઈટથી પકડી જાય ને એક જગ્યાએ લટકી જાય ને આજુબાજુ જોવે એટલે એટલું ભયંકર વાતાવરણ હોય, હાંજનો સમય હોય ને ધુમ્મસ જેવું હોય, એના લીધે આજુબાજુ કોઈ વસ્તુ દેખાય નહીં અને પરમાત્માને આરાધના કરે કે ભાઈ હવે બચાવી લે, હવે આમાં મોત સિવાય કોઈ રસ્તો નથી. હવે થાય એવું જો કે કાલ્પનિક દ્રષ્ટિની વાત હોય એટલે આપણને તેમ લાગે કે ભાઈ એમાં કોણ એને બચાવવાનું, પણ એ સમયની અંદર એવું થાય કે હકીકતી જે ભગવાનને માનતા ને એના હું પ્રગટ થઈ જાય. પ્રગટ થઈને એમ કે બોલ ભાઈ તારે શું જોતું છે, એ કે મારે ખાલી બચવું છે, આપણે કોઈ વસ્તુ નથી જોતી. બહારના દુનિયાના માણસો જે કે માંગતા મને ખાલી જીવતો અહીંથી પુગાડજો. એટલે ઓલા કે પણ જો બધી વસ્તુની કિંમત હોય, તારી સામું પ્રગટ થઈને આવ્યો તને ખબર પડે ને કેટલી મોટી વસ્તુ કે પરમાત્મા બધા ખાલી વાતો કરે, હકીકત કોઈ પ્રગટ નથી થતા. એટલે એ કે તારી સામું પ્રગટ થયો છું એટલે તને એ તો ખબર પડી કે હું હકીકત છું. એ કે હા તમે હકીકત જ છો. એ કે તો તને શું લાગે હું તને બચાવી ગયું કે ન બચાવ્યું, કે તમે ભગવાન કહો તમે ધારો તો 1 સેકન્ડની અંદર મને બચાવી ગયો. એ કે તો હું બચાવવા માટે જ અહીંયા આવ્યો છું, એટલે કે તો મને બચાવી લ્યો આ બધી માથાકૂટથી, આ બધી માયાજાળથી, અને આમાંથી જે મારું મોત હશે ને મોત થવા દો. લાગે પણ જો એમાં એવું હોય તે અત્યાર સુધી શાસ્ત્ર પુરાણો વાંચ્યો કે નહીં ખબર નહીં, પણ જો પરમાત્મા તમારું કહ્યું ત્યારે કરે જ્યારે સામે તમે એનું કહ્યું કરો. એક વ્યવહાર જેવું થઈ જાય કે કોઈ પણ આપણે ઇતિહાસની અંદર જોવા જઈએ ઓલા લોકો વરદાન ત્યારે આપે જ્યારે સામે વ્યક્તિ ધ્યાનસ્થાનની અંદર સ્થિર થયો હોય. નકર તો એલા જેવું થાય કે મૃત્યુ લોકની અંદર તો કોઈ નીતિ નિયમો જ ન રહે, કે કોઈ પણ વ્યક્તિ પાપ કરે છેલ્લે ભોગવવાનો ટાઈમ આવે ત્યારે સીધું પરમાત્મા એમ કે ભાઈ ભગવાન ભૂલ થઈ ગઈ, એટલે એવું તો સિસ્ટમ હાલે નહીં. એટલે ઓલા લોકો એમ કહેતો આના બદલામાં તું શું કરી, એટલે ઓલા જે વ્યક્તિ હોય જે પર્વત ચડવાવાળો વ્યક્તિ હોય એક જ વાત કરે, એ કે તમે જે કયો હોય તમે જે વસ્તુ માગો એ વસ્તુ કરવા તૈયાર છો, બસ ખાલી મને મૃત્યુથી બચાવી લો, મારે મરવું નથી. આ એક જ વસ્તુ તમે મને બચાવી લો. તમે જે કોઈ વસ્તુ કહો કે આજથી આ મૂકી દો, ઓલું મૂકી દો, મારો શોખ મૂકી દો, ધંધામાં ધ્યાન દો, રોજ મંદિરમાં જાઓ, ચર્ચમાં જાઓ, એટલે દાન કરી, એટલા વ્યક્તિને જમાડી, જે કરવું પડે બધું કરવા તૈયાર છું. એ કે પાકું માની લેજો હું જે કહું બધું કરવું પડશે. એ કે હા તમે તાર પાકું 100%, ખાલી તમે મારો જીવ બચાવી લો. એ કે તે જેટલી ટાઈટથી દોરી પકડી છે ને તારે કમર પાસે ચાકુ છે, ચાકાથી દોરી કાપી નાખે, ખાલી એટલું મારું કયું કરી દે. લાગે એવું નથી કરવું, મારે મરવું નથી. એ કે જો એ તારી ઈચ્છા, બચાવું ન બચાવું મારા હાથમાં છે. તને ખબર છે ને તું કેટલા ટાઈમથી ઉપર ચડશો, તું કેટલો ઉપર છો. એ કે હા મને ખબર છે, અહીંથી જો મેં દોરી કાપી એટલે નીચે મારું શરીર નથી ચડે, એટલા હદ સુધી હું ઉપર છું. એ કે બચવાનો કોઈ રસ્તો જ નથી. એટલે કે તો ભાઈ તારી ઈચ્છા, બાકી મારી ઈચ્છા એવી છે કે હજી કમરે ચાકુ પડશે ને દોરી કાપીને દોરું કાપીને એટલે ત્યાંથી હું તને બચાવી લઉં, પણ દોરી તારે કાપવી પડશે. આ કે એ નથી થાય એમ, એના હોય ને એટલી જોરથી દોરી હું કે ટાઈટ પકડી રાખે, એમનેમ ટાઈટ પકડી રાખે કે આખી રાત અહીંયા વહી જાય. સવારે જે પછી બીજા મુસાફરો આવે ને ત્યાંથી નીકળે જોઈને તો ઓલો વ્યક્તિ અહીંયા નસોડો જામી ગયો, એમને બરફનો અહીંયા મૂર્તિ બની ગયો હોય અને શરીર અહીંયા છોટી ગયું. પછી થોડું ઘણું ધુમ્મસ બુમ્મસ ઓછું થાય, તને ખબર પડે કે એ ઉપરથી જે લટકો હોય ને નીચેથી જમીનની પાછી એક ટોચ જેવી થતી હોય, થોડુંક નીચે ને તો 1 ફૂટ જેટલી જમીન હોય, અને ત્યાં જેવો પડે ને સુધી ગુફા જેવો અંદર વયો જાય એમ હોય કે જો એને દોરી કાપી નાખે તો ગુફામાં છે ને ત્યાં વ્યવસ્થિત આખી રાત નીકળી ગયા મને પાછો સવારથી વ્યક્તિ જીવતો બારો નીકળી ગયા એમ હોય. પણ વ્યક્તિ એટલું કરવા તૈયાર નથી. એમ જ્યારે પરમાત્માના રસ્તા ઉપર હાલીએ ત્યારે એવું નથી થતું કે ઓલા લોકોએ જેવી તેવી વાતો કરી હોય. ત્યાં તો એવી જ વાતો આવે કે ઓલા નથી કહેતા ભાઈ મેરુ તો ડગે પેને જેને મનડા ન ડગે, એ એની જેવી વાત થતી. મેરુ એટલે મેરુ પર્વતની વાત નથી થતી. આપણે દુનિયાના બીજા ખૂણે કોઈ પર્વત ડૂગે કે ન ડૂબે આપણે હું લેવા દેવા. એ કેની વાત કરે કે આપણા શરીરની અંદર જે મેરુ દંડ આવે એમાં ખાલી એકાદી મણકો આમ તેમ થઈ જાય ને તો જેનું મન ન ડગે. મન ન ડગવાની વાત કેમ આવે કે જીવનમાં આવેલા તો ખાલી 2 ટીપું વરસાદ વળી જાય પલળવાનો ટાઈમ આવે તો તેને કે હે ભગવાન કેટલી મોટી માથાકૂટ, કેટલો પ્રોબ્લેમ, કે નહીં નામોનો તાવ શરદી માથું થાય તો એમ થાય કે આખી દુનિયાના પ્રોબ્લેમ આપણી માથે જ આવીને ઊભા રહી ગયા. એમ નહીં કે કેટલા કર્મો કર્યામાં પાછું વળવું નથી જોયું. એમ જ્યારે એ વાત આવે કે જિંદગીમાં ગમે એટલો પ્રોબ્લેમ આવે એક જ વસ્તુ સ્વીકાર કરવાનો, આગળના કર્મોના આધારે આ થયું હોય છે, હવે એ કર્મો કરવામાં ધ્યાન રાખવાનું. જ્યારે આ ખ્યાલ આવે તો પાછો બીજો સવાલ આવે તો સારું કર્મ કયું કરવું, કારણ કે આપણે એમ કહીએ કે આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, તો કરવાનું શું એ જ્યારે વ્યક્તિને ખ્યાલ આવે ત્યારે એવું થાય કે ખરાબ કર્મ હકીકત વ્યક્તિને અટકાવવાની જરૂર જ નથી, વ્યક્તિને સારા કર્મ કરવાની જરૂર છે. જો કોઈ વ્યક્તિ સારા કર્મ સતત 24 કલાક કરતો રહે તો એનાથી ખરાબ કર્મ થઈ જ નથી કેમ. તો સારા કર્મ કયા કહેવાય? સારા કર્મ એને કહેવાય કે મન સ્મરણમાં રહીને જે કર્મ થાય ને બધાને સારા જ કર્મ કહેવામાં આવે છે. કે પરમાત્મામાં વ્યક્તિ છે એટલે હદ સુધી એની અંદર થોડો બતોડ રહેવો જોઈએ કે સામે કદાચ હજારો વ્યક્તિનો કસર ગણે વાળી દે ને પણ તો તેની અર્જુન હોવો જોઈએ
કૃષ્ણની આજ્ઞાથી યુદ્ધ કરવા જોઈએ. નકર જે કામ આ બાજુ અર્જુન કરતા હોય એ જ અમે ક્યારેક કર્ણ કરતા હોય તો હોતે સમયના આધાર એ સમયના બેના કર્મના ફળ એકાબીજાને ભોગવવા પડે. પછી ભલે સમય ફરતા હોય તો આ એક વ્યક્તિ આગળ જાય, એક વ્યક્તિ પાછળ જાય. ક્યારેક એવું થાય કે ભાઈ અર્જુન સમયમાં પાછળ જતા જતા પાછળ વહી જાય, અમે આગળ જતા જતા આગળ જાય. એમ કર્ણ હોતે ને કર્મ કરતા કરતા પાછળ જઈએ ગયા ને આગળ જઈએ ગયા. પણ અલગ અલગ શરીરની અંદર ત્યારે જે કર્મ હોય એના ફળ તો વ્યક્તિને ભોગવવો જ પડે. એ આપણાથી ન થાય તો એનું સોલ્યુશન, એનું એક જ સોલ્યુશન કે કૃષ્ણના રૂપમાં કે જે કોઈ સદગુરુના રૂપમાં ગુરુ મહારાજ મળી ગયા, બે હાથને ત્રીજું માથું છોડીને એક જ વસ્તુ ઉપર હાલવાનું કે એ લોકોએ કીધું આમ કરવાનું, એટલે કર્મ ઉપર હાલવું રાખવાનું. જ્યારે આ વ્યક્તિ આ રીતની જિંદગી જીવવાનું ચાલુ થાય ત્યારે એનું જીવન એવું શાંતિથી હાલે કે પછી વ્યક્તિને કરવા માટે કાંઈ રહે જ નહીં, ખાલી મનનું સ્મરણ, બીજી કોઈ વસ્તુ ન હોય.